મંદિરમાં માતાજીમાં આવા આરતી માટે આવી દિવેટ મૂકવામાં આવે છે. હવે આ દિવેટ કેવી રીતે બને એ આપણે જોઈએ મહારાજ જોડે. બનાવો મહારાજ દિવેટ. પહેલાં ગોળ નીચેનું બેઠક બનાવી, આ રૂ પેલું લો છો, કયું રૂ છે? આપણે કોટન રૂ. ઓકે, કોટનના રૂ બને પહેલાથી તો ના બને. પહેલાથી હા આ એ ના બને, પણ આ તો પ્રેક્ટિસ પડી જાય. હા, પછી આ ધીરે ધીરે એને વણીને આ રીતે આખી દિવેટ. પછી આવી દિવેટ કરવાનો ફાયદો શું? આરતીને તમે હા, આરતીમાં 1 કલાક ચાલે. આરતી કર્યા પછી પબ્લિક બધી દર્શનનો લાભ મળો, એનો લાભ થઈ શકે. પછી તમારે પડી ના જાય આ દિવેટ. તમે આરતીને ગમે તે રીતે ફેરવો, ઊંચી નીચી ઊંધી ફેરવો, આ ફેરવો તો પણ આ દિવેટ અંદર પડે ને સ્થિર રહે, એનો મતલબ. અને આની જ્યોત બુઝાય નહીં મેઇન આવી દિવેટ કરવાથી. 1 કલાક કમ્પ્લીટ ચાલે. 1 કલાક સુધી આ દિવેટ આરતી ચાલે, એટલા માટે આવી દિવેટ કરવી પડે છે. પછી આમાં ઘી જેટલું માપનું જ પૂરાતું હશે ને, ઘીમાં ખાલી પછી ઘી નહીં મૂકવાનું. એકવાર ઘીમાં આ ડબોળી દીધી, પછી બીજું ઘી અંદર ઉપર પૂરીએ છીએ એવું નહીં પૂરવાનું. એટલે આરતીમાં ઘી નીચે ઢળે નહીં, ખાલી આ દિવેટ જ પ્રગટેલી રહે. ગરમ થાય એટલે જો અમે આ ગિયોડ મંદિરમાં બેઠા બેઠા આખી આ દિવેટ કેવી રીતે બને તેનું પાણીનો ઉપયોગ કરી, અને મેઇન તો પ્રેક્ટિસ છે કે આ દીવાની પ્રેક્ટિસ દિવેટ બનાવવાની. હવે એમને ખબર પડી ગઈ કે કેટલી ઊંચાઈ રાખવી. દરરોજ બનાવતા હોય એટલે દીવાની લંબાઈ, દિવેટની લંબાઈ કેટલી રાખવી એ તો એમને ખ્યાલ આવી જાય. હા, આમાં કોઈ કેમિકલ નહીં, ખાલી કોટન, શુદ્ધ કોટન અને પાણી, અને પછી ઘીમાં ડબોળી દેવાની. હા, આખી દિવેટ તૈયાર. વાહ, સરસ. સરસ થઈ ગયું, એટલે પડે જ નહીં દિવેટ.